વિદ્યાર્થી મિત્રો, અભ્યાસની શરૂઆત કરતા પહેલાં આપણે સરસ્વતી માતાની વંદના કરીએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ ચાલો આજે આપણે જોઈએ શોવિંગ પર્પઝ. ક્રિયા કરવાનો હેતુ એવું દર્શાવે છે, જેના વર્ડ્સ છે વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. આ ચાર શબ્દને આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં જોઈશું. હવે આપણે જોઈએ કે એમનું કમ્પ્લીટ સેન્ટેન્સ કેવી રીતે કરી શકાય. વાક્ય અધૂરું હોય તો એને આપણે પૂરું કરવું હોય તો આપણે કેવી રીતે કરી શકીએ. પહેલું છે વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી એટલે કે ક્રિયાપદને છેડે આઈએનજી લાવવાનું છે. ચાલો આપણે એને એક્ઝામ્પલ્સ દ્વારા સમજીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, મનોહર રિસાઇટેડ અ પોએમ બ્લેન્ક. વિથ અ વ્યૂ ટુ છે તો અહીંયા જોજો કે વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા આપણે આઈએનજી લાવવાનું છે. એટલે અહીંયા તમે ટેકિંગ જોઈ શકો છો કે ટેકિંગ પાર્ટ ઇન ધ પોએટ્રી કોમ્પિટિશન. બસ આટલું જ યાદ રાખવાનું છે. સેકન્ડ એક્ઝામ્પલ, સુનિલ વેન્ટ ટુ આગ્રા બ્લેન્ક વિથ અ વ્યૂ ટુ. હવે આગ્રા છે, અહીંયા તાજમહેલ છે, તો વિઝિટિંગ આપણે શબ્દ મૂકીએ તો વિથ અ વ્યૂ ટુ વિઝિટિંગ ધ તાજમહેલ. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી. નેક્સ્ટ એક્ઝામ્પલ, અર્જુન ફોટ વિથ ભીષ્મા બ્લેન્ક વિથ અ વ્યૂ ટુ. પર્પઝ બતાવવાનો છે કે કયા હેતુથી એ લડ્યા છે. અહીંયા આપણે આનો આન્સર જોઈએ. અર્જુન ફોટ વિથ ભીષ્મા વિથ અ વ્યૂ ટુ. હવે અહીંયા આપણે સેવિંગ શબ્દ તમને જોવા મળે છે, સેવિંગ હિઝ ધર્મ. નેક્સ્ટ એક્ઝામ્પલ, ફોર્થ, મહાદેવ બ્લેસ્ડ ગણપતિ વિથ અ વ્યૂ ટુ. અને પર્પઝ છે તો આનો આન્સર આપણે જોઈએ તો મહાદેવ બ્લેસ્ડ ગણપતિ વિથ અ વ્યૂ ટુ ડિફેન્ડિંગ ધ વર્લ્ડ. અહીંયા પણ આપણે જોવા મળે છે કે ડિફેન્ડિંગ શબ્દ છે એ વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી લેવામાં આવે છે. એટલે ફક્ત આટલું જ યાદ રાખવાનું છે, બસ આઈએનજી લઈ લેવાનું. નેક્સ્ટ એક્ઝામ્પલ, રીમા સ્ટડીડ ઇંગ્લિશ વિથ અ વ્યૂ ટુ. શોવિંગ પર્પઝ છે, આન્સર જોઈએ. રીમા સ્ટડીડ ઇંગ્લિશ વિથ અ વ્યૂ ટુ ગોઈંગ અબ્રોડ. અહીં આપણે જોયું કે ગોઈંગ શબ્દ છે એમને આપણે આઈએનજી લીધેલું છે. એટલા માટે અહીંયા આપણે વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ એ બંનેની અંદર આપણે આ ખાસ ધ્યાન રાખીશું. હવે આના પછીનો આપણે બીજો ટોપિક જોઈએ અને એ છે ઇન ઓર્ડર ટુ. જેમ તમે વિથ અ વ્યૂ ટુમાં આઈએનજી લખેલું, અહીંયા ફક્ત એ જ જગ્યા પર મૂળરૂપ લખવાનું છે. બસ કમ્પ્લીટ થઈ જશે. ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ. જોઈએ એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ, સલીમ એડજસ્ટેડ અ પાર્ટી ઇન ઓર્ડર ટુ. શોવિંગ પર્પઝ. અહીંયા તમે જોઈ શકો છો કે ખાલી મૂળરૂપ બતાવવામાં આવ્યું છે. જો પહેલી બાજુ આઈએનજી હતું, ઇન ઓર્ડર ટુ મીટ હિઝ સ્ટાફ. આ જવાબ આપણો કમ્પ્લીટ થઈ જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, વિશ્વા પાર્ટિસિપેટેડ ઇન ધ રનિંગ રેસ બ્લેન્ક ઇન ઓર્ડર ટુ. એમાં તમે જોઈ શકો છો કે ફક્ત વિન શબ્દ મળે છે, ઇન ઓર્ડર ટુ વિન ધ રનિંગ રેસ. નેક્સ્ટ એક્ઝામ્પલ, મિસ્ટર દવે સ્ટડીડ હોમિયોપેથિક ઇન ઓર્ડર ટુ. અહીંયા પણ આપણે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ લઈશું. આન્સર છે મિસ્ટર દવે સ્ટડીડ
homeopathic in order to aware about homeopathic medicine. Next example. તીર્થ worked hard in order to, અહીંયા આપણે આનો આન્સર જોઈશું. તો તીર્થ worked hard in order to get good result. Next example. પરાગ choose computer in order to, solving purpose બતાવે છે, તો એના આન્સર થશે પરાગ choose computer in order to become a computer engineer. અહીંયા આપણે જોયું કે ઇન ઓર્ડર ટુ પછી ટુ અને વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી. હવે એના પછીનો નેક્સ્ટ ટોપિક છે ઇન ઓર્ડર ધેટ, સો ધેટ. હવે ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ પછી હંમેશા નામ, સર્વનામ, કેન, કુડ, મે, માઇટ અને છેલ્લે ક્રિયાપદનું મૂળ રૂપ લઈશું. આ પણ બે સરખા છે. આ જે બંને શબ્દ છે એ બંને વર્ડ્સ સરખા છે. એનું એક એક્ઝામ્પલ લઈએ આપણે. સુનિલ મેટ ધ ડોક્ટર ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ શોવિંગ પર્પઝ. હવે એનો આન્સર જોઈએ આપણે. સુનિલ મેટ ધ ડોક્ટર ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ હી કુડ નો અબાઉટ હિઝ હેલ્થ. અહીંયા તમે જોઈ શકો છો ઇન ઓર્ડર ધેટ લો કે સો ધેટ લો, બંને એક જ સરખું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ. કાર્તિક વર્કડ હાર્ડ સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ. એનો આન્સર થશે કાર્તિક વર્ક હાર્ડ સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ હી કુડ કમ્પ્લીટ હિઝ ગોલ ફોર ધ પીએસઆઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ. એના માટેનું નેક્સ્ટ એક્ઝામ્પલ છે મિસ્ટર પ્રકાશ અરેન્જડ અ મીટિંગ ઇન ઓર્ડર ધેટ. એની અંદર આપણે જોઈએ તો આનો આન્સર થશે મિસ્ટર પ્રકાશ અરેન્જડ અ મીટિંગ ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ હી માઇટ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ. નેક્સ્ટ એક્ઝામ્પલ. ટાઈગર શ્રોફ ડાન્સ ઓન ધ સ્ટેજ સો ધેટ શોવિંગ પર્પઝ કરીએ તો એનો આન્સર થશે ટાઈગર શ્રોફ એટલે સર્વનામ, સો ધેટ હી કુડ ગેટ અ ચાન્સ ઇન ધ ન્યૂ ફિલ્મ. ટાઈગર શ્રોફ છે એમનું સર્વનામ આપણે હી લીધું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ. સલમાન ખાન હેલ્પ ધ નીડી પીપલ સો ધેટ શોવિંગ પર્પઝ. અહીંયા આપણે સલમાન ખાન હેલ્પ ધ નીડી પીપલ સો ધેટ હી કુડ સેટિસ્ફાય હિમસેલ્ફ. આગળ હેલ્પડ છે એટલે કુડ લીધું છે. દાખલા તરીકે એમાં આગળ ટેન્સ બદલાય તો આપણે કેન મે લઈ શકાય. ઇન શોર્ટ, વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી, ઇન ઓર્ડર પછી મૂળરૂપ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ પછી નામ, સર્વનામ, કેન, કુડ, મે, માઇટ, મૂળરૂપ. આ રીતે થઈ શકે. થેન્ક યુ.